મોટા ભાઈ એક મિનિટ. શું છે હવે? કેટલી વાર તને કીધું છે કે જે વ્યક્તિ જાતા હોય ને એને પાછળથી નહીં ટોકવાનું? હું તમને ઠોકી નથી રહ્યો, પણ તમને વાત જણાવવા આવ્યો છું. હા બોલ, મારે લેટ થાય છે ઓલરેડી. શું વાત જણાવી છે તારે? હવે જે જ રહ્યા છો તો પછી આ મારો અંતિમ ફેસલો છે. હા, અંતિમ ફેસલો પણ સાંભળીને જ જાઓ. હા પણ બોલ ને, શું બોલવું છે? શું ફેસલો કર્યો છે તે? હા છે ને, પેલી ઘો જે ઘરમાં ગળી ગઈ છે ને એને કાઢો, નહીતર પછી તમારાથી ના થઈ શકે એમ હોય તો પછી હું જ આ ઘર છોડીને જતો રહું છું. અરે તું કહે છે ને એટલું સહેલું નથી. હા એવી રીતે ના નીકળે. તો પછી કેવી રીતે ઘરની બહાર નીકળશે? હા, તમે જેમ કહેશો ને એમ કરવા માટે હું તૈયાર છું. બોલો. પેલા તો છે ને તું શાંતિ રાખ. જો ઘણા લોકોએ કીધું છે કે આ ધીરજના ફળ મીઠા હોય છે. શાંતિ રાખ, બધું થઈ જશે. અરે મોટા ભાઈ, શાંતિ રાખ કરી કરીને મારા લગ્ન તો થઈ ગયા. હવે શું મારા ઘડા થવાની રાહ જુઓ છો? નહીં મોટા ભાઈ, નહીં. હવે મારાથી આ બધું સહન નથી થતું અને હું ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું કે જો હવે ગોપી 1 મહિનાની અંદર આ ઘરમાંથી નહીં નીકળે ને તો પછી હું જ આ ઘર છોડીને જતો રહીશ. અરે નાના બાળક જેવું ના કર. સમજવાની કોશિશ કર. આ સમાજમાં અમારે મોઢું બતાવવાનું છે. આ કઈ નાક કાપીને નથી જવાનું અમારે. હા તો પછી તમારે જેમ કરવું હોય ને એમ કરી લેજો. મને આ કઈ નથી જોવાનું. હવે છે ને મોટા ભાઈ, મારી પાસે સમય નથી. હા છે ને, પાણી માથા ઉપરથી જઈ રહ્યું છે. હવે કેટલું સહન કરવાનું? તે કાંઈ એટલું બધું સહન નથી કરી લીધું. અને છે ને કઈક મોટાનું માનતા શીખો. હા, પોતાની જીદ લઈને બેસવું છે તમારે લોકોને. હા, તમને ખબર છે ને હું કેટલો હેરાન થઈ રહ્યો છું આ ઘરમાં. હવે વધારે નહીં, અને હવે છેલ્લી વખત. હવે પછી હું તમને પૂછવા માટે પણ નહીં આવું અને બાને પણ કહેવા નહીં જાઉં. હવે સીધો આ ઘર છોડીને જતો રહીશ. પછી મારી પાસે કઈ નથી. તમારું ને બાનું જે થવું હોય થાય, બીજું કઈ નહીં. હા હવે શાંતિ રાખ ને. એ જ જોવાનું બાકી રહી ગયું તો એ પણ બતાવી દે. કહું છું ને શાંતિ રાખ. ચલ, માની લીધું. તું જે કહે છે ને એ કરવા તૈયાર છું, પણ થોડોક સમય તો શાંતિ રાખ ને. આમ પણ અત્યારે મારે લેટ થાય છે, હું નીકળું ઓફિસે. હા, તમને તો ઓફિસની જ પડી છે. બાકી ભાઈ ભલે ને પીસાતો હોય અહીંયા. હવે તું છે ને એકેય વાતથી માનવાનું નથી. મેં કીધું ને અત્યારે મારે લેટ થાય છે, આપણે શાંતિથી વાત કરશું. ખબર છે કે હું માનવાનો નથી. આના સિવાય બીજો કોઈ રસ્તો નથી. એમ સિવાય હા, તમે તો કોઈ વાતે માનતા નથી ને. એ તો મને ખબર જ છે કે હું જે પણ આ કઈ કરું છું ને ભેંસ આગળ ભાગવત જ છે. પણ મોટો ભાઈ રહ્યો ને, આ સમજાવવાની મારી ફરજમાં આવે છે. હા તો હું સમજવાનો નથી, એ મારી ફરજમાં આવે છે. પત્યું તમારું. આ સારું. હવે કોણ જાણે હવે શું થશે મારું. આવો પપ્પા, મમ્મી. હા, બેસો. કેમ છે બેટા? મજા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ પપ્પા. બેસો, હું તમારા માટે ચા પાણી લઈ આવું. અરે ના બેટા, બેસ. હા, ઘરમાં કોઈ હાજર નથી? ના, નથી કોઈ ઘરમાં. તો આ ઓલી લોહી પીનારી ડોશી ક્યાં ગઈ? એ હાજર નથી? ના, એ પણ ઘરે નથી, મંદિરે ગયા છે. અને આ તારો દારૂડિયો જેઠ? એ પણ એમના કામથી કશે બહાર ગયા હશે. અને બેટા, અમારો હરામખોર જમાઈ ક્યાં ગયો? એ પણ એમના કામથી બહાર ગયા છે. સારું બેટા. હવે તારા ઘરમાં બધું કેમ ચાલે છે? પપ્પા, હતું એમનું એમ છે બધું. એમાં કોઈ જ ફેરફાર નથી થયો. જો બેટા, જે વાત હોય તાર પપ્પાને કરી દે. મુંજામાં શું વાત કરું મમ્મી? જે પણ છે એ બધું તમારા નજરની સામે છે. સવારે ઉઠીને એ લોકોના કામ કરવાના કે એટલું પાણી પીવાનું. બેટા, આ બધું તારું દુઃખ જોઈને મારાથી સહન નથી થતું. અમને તો એમ જ થયા કરે છે કે અમારા જીવતા હોવા છતાં તારે આવા દુઃખ વેઠવા પડે. કોણ જાણે કયા ચોઘડિયામાં તારું સગપણ મેં આ ઘરે કર્યું છે. જાણી જોઈને મારી દીકરીને ઊંડા કૂવામાં નાખી દીધી. પપ્પા, તમે આવું બધું ના બોલો. આમાં તમારો શું વાંક છે? તમે કઈ થોડી
માણસની અંદર ઘરે બેઠા છો કે તમને ખબર જ હોય કે આ માણસ કેવો નીકળવાનો છે. આમાં તમારો કોઈ વાંક નથી. હા તો મારા કિસ્મતમાં આ ઘરે આવીને આવી રીતે લખ્યું હશે હેરાન થવાનું. બેટા, આ કિસ્મતને દોષ દેવો ને એના કરતા તું હજુ મારી વાત માની લે અને તું આ નરાધમોનું ઘર છોડી દે. તું આપણા ઘરે પાછી આવતી રહે. હા બેટા, તારા પપ્પા સાચું કહે છે. આવી જિંદગી જીવી ને એના કરતા આપણા ઘરે પાછા આવે, નથી સારું ઠેકાણું તને મળશે. બેટા, આ મારા હાથથી જે ભૂલ થઈ ગઈ છે ને એ હું મારા જીવતા સુધારી નાખવા માંગુ છું કે તું મારી વાત માની લે. ના પપ્પા, આ શક્ય નથી. હવે તો આ ઘરમાંથી મારી લાશ જ આવશે. હે ભગવાન, સાચી વાત છે. ઓલી કહેવત છે ને કે દીકરી હાહરે જાય ત્યારે ચૂંદડી ઓઢીને જાય છે, ને જ્યારે હાહરેથી નીકળે ને ત્યારે ખાપણ ઓઢીને જ નીકળે છે. સારું બેટા, જેવી તારી મરજી. પણ મને લાગે છે તારા જીવનમાં છે ને સુખનો સૂરજ ઉગવામાં બહુ વાર લાગી જશે. કારણ કે સમય બળવાન છે બેટા, માણસ બળવાન નથી. આજે નહીં તો કાલે ભગવાન તને સુખ જરૂર આપશે. ભગવાન ઉપર ભરોસો રાખજે. હા પપ્પા, સમયની વાત છે. કઈ નહીં, હવે તમે લોકો આવ્યા જ છો તો બેસો, હું તમારા માટે ચા લેતી આવું. કેવી ડાય છે, કેવી ડાઈ ને મીઠી મીઠી વાતો કરે છે. હવે મારે તો મારી દીકરીનું દુઃખ જોવાતું નથી મારાથી. પણ કહેવાય છે ને કે આપણી દીકરીને આપણા જ દીધેલા સંસ્કારો આડે આવે છે, નહીતર એ આપણી વાત જરૂર માની. આ બધી વાતોમાં તમને પૂછવું તો ભૂલી ગઈ, તમારા લોકોની તબિયત પાણી કેમ છે? સારું છે બેટા, જીવીએ છીએ એમ સમજી લે. હવે તો જિંદગીના દિવસો ગણી ગણીને પસાર કરીએ છીએ. પપ્પા, તમે જ આવી રીતે હિંમત હારી જશો તો પછી હું શું કરીશ? ના બેટા, હવે એવું નહીં બોલીએ બસ. ગોપી, મને માથું બહુ દુખે છે, ચા બનાવજે, અંદર વેઇટ કરું છું. હા. એક મિનિટ, ચાના કપ કેમ અહીંયા પડ્યા છે? આમાં તો ચા પણ કોકે પીધેલી લાગે છે. કોઈ આવ્યો હતો? હા, ઘરે મમ્મી પપ્પા આવ્યા હતા. અચ્છા, હા, તારી માં અને તારો બાપ અહીંયા આવ્યો હતો. હા, અને આ વાત તને ન લાગ્યું કે તારે મને કરવી જોઈતી હતી? હા, મને તો ફોન કરીને કહી શકતી હતી ને, કેમ ના કીધું? તમે જ તો ના પાડી છે ને કે હું કામે જાઉં તો મને ફોન નહીં કરવાનો. મેં ના પાડી છે ને, હું જે ના પાડું છું એ બધું કરે છે ને તું. તો મેં તને ના પાડી હતી ને કે તારી માં ને તારો બાપ આ ઘરમાં ના આવવો જોઈએ, તો શું કામ આવ્યા? આકાશ, એ લોકોને શું કામ આવ્યા હતા? મને સમજાવવા માટે, મને નવા નવા પેતરા શીખવવા માટે. હા, ઘરમાં કેવી રીતે હું આ લોકોને હેરાન કરી શકું અને કેવી રીતે આ લોકો હેરાન થાય એ જ કહેવા માટે આવ્યા હતા ને. હા, હા, તારા મા બાપમાં કઈ મગજ જેવું નથી? હા, અમે તને આટલી હેરાન કરીએ છીએ, તને મારીએ છીએ, પીટીએ છીએ, પણ છતાંય હા નથી તને શરમ આવતી કે નથી તારા મા બાપને શરમ આવતી કે આ ઘરમાંથી પોતાની દીકરીને લઈને જાય? મારા મમ્મી પપ્પા છે અને એ લોકો તો કહે જ છે
કે તું આ ઘર છોડીને પાછી આવતી રહે. તો સાચી સલાહ છે ને? એમની સાચી સલાહો શું કામ નથી માનતી? હા, જતી રહે ને આ ઘર છોડીને, એટલે હું પણ છૂટું તારામાંથી, તું પણ છૂટે મારામાંથી. આટલો માર સહન પણ ના કરવો પડે ને. એટલે એક વાત મને કહેજો, તમને વાંધો શું છે મારાથી? શું બગાડ્યું છે મેં તમારે? વાંધો? હા, તું જ તો વાંધો છે. હા, તને નથી ખબર તારામાં શું વાંધો છે? હા, તું મને ગમતી જ નહોતી, જરાય નહોતી ગમતી. પણ એમ છતાંય મારા મોટા ભાઈ ના માન્યા, કે ન તો મારા બા માન્યા. કહેતા હતા કે તારા પપ્પાએ જે વચન આપ્યું છે એ વચન તો નિભાવવું જ પડશે, ને વચનને ખાતર થઈને મારે તને આ ઘરમાં લાવવી પડી. અને એટલા માટે જ તને અત્યાર સુધી સહન કરતો રહ્યો છું. પણ હવે નહીં. હવે તારા મા બાપ અહીંયા આવ્યા હતા. શું કહ્યું એમણે? બોલ, શું કહ્યું હતું? હા બા નહીં, આ જીભ ક્યાં ગઈ છે? હા, આ જીભ કેમ બોલતી બંધ થઈ જાય છે? જ્યારે પૂછું ને ત્યારે જવાબ આપવાનો. બોલ, શું કહ્યું છે? શું કહ્યું છે? પોલીસ કે? હા, પોલીસ કે નહીં? શું કહ્યું છે તારા મા બાપે? હા, મારી નાખું? હા, મારી નાખું? આ સાલો કાયદાનો ડર લાગે છે. હા, નકર તો તને એક દિવસે પતાવી નાખ્યો હોત, જે દિવસે લગ્ન કરીને અહીંયા લાવ્યો હોત. ફોન કર્યો હતો ને? હા, તે ફોન કર્યો હતો ને? તો મેં ફોન નતો કર્યો. એ લોકો સીધા મળવા આવે તો હું કઈ રીતે જા કરો આપ? હા, મળવા આવ્યા તો ચા પાણી કરીને પાવાના. ચા પાણી કરીને પાવાના. ના પાડી હતી ને, કઈ નહીં આપવાનું એને અહીંયાથી. મારી ભૂલ થઈ ગઈ. કેટલી મિનિટ બેઠા હતા? કેટલી મિનિટ બેઠા હતા તારા માં ને બાપ અહીંયા? 15 મિનિટ. 15 મિનિટ. તો હવે 15 દિવસ તારું આ ઘરમાં ખાવા પીવાનું બંધ, બરોબર? અને પાણી પણ દિવસમાં 2 ટાઈમ, સવારે ને સાંજે. તું જીવે મરે એનાથી કોઈ ફરક નથી પડતો. હા, હવે આગળ કઈ બોલવું છે? આકાશ, હું તમારી પત્ની છું. લે, પત્ની છે તું મારી? હા, મારી પત્ની નહીં, આ ઘરની કામવાળી છે. શું છે? કામવાળી છે તું, પત્ની નહીં. જો આમને માયલા કરે ને તો હારામ હારું. અરે ગોપી, એ બેટા તું આમ રડે છે કેમ? શું થયું? બેસ અહીંયા, બેસ. ગોપી, શું થયું બેટા? તું કેમ રડસ છો? બેટા કઈક વાત કર તો ખબર પડે. બીજું શું હોય? હવે આ કાળ મુખાનું કરવું શું? મમ્મી, પપ્પા, તમે લોકો કાલે મારા સાસરિયાની કેરાજરીમાં ઘરે આવ્યા હતા ને, એ વાત આકાશને ખબર પડી તો એમણે મને ઢોરની જેમ મારી. હે ભગવાન. જોયું તમે? હવે આ કાળ મુખાવાનું શું કરવું? અરે કરે હું બીજું? પોલીસ કેસ. હા, એ તમારી વાત બરાબર છે. હા, ગોપી ભલે આપણા ઘરે રહી. હાલો આપણે જઈ બે પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ નોંધાઈ આવીએ. ના ના મમ્મી, તમે લોકો કેવી વાત કરો છો? પોલીસ કેસ નથી કરવું. અરે બેટા, તું બીસો હું લેવાને? અમે સીટ તારી હારે. તું ચિંતા ન કરીશ. વાક એનો છે એટલે ઈ જ વાકમાં રહેશે. પણ બેટા, તારો કોઈ વાક નથી તો વાક વગરનો તારે અત્યાચાર હું કામ સહન કરવો પડે? હા, લોકોને તો ભાન કરાવી જ પડશે. એટલે કેસ આપણે કરવો જ પડશે બેટા. ના મમ્મી, પોલીસ કેસ કરવાથી આપણી પણ ઇજ્જત જશે અને એ લોકોની પણ. અને હું નથી ઈચ્છતી કે આપણી ઇજ્જત આબરૂ કાંઈ પણ જાય.
મારા પપ્પાની ઇજ્જત ઉપર હું ની આજ પણ નહીં આવવા દઉં. અરે પણ બેટા આ તું કેવો વિચારે છે? અરે આ લોકોની ઉપર કેસ કરવાથી આપણી ઇજ્જત ઉપર કોઈ ઊની આંચ નહીં આવે, પણ ઉલટાની આપણી આબરૂ વધી જશે. અને બેટા એ જમાના ગયા કે બૈરાઓ માર સહન કરતા હતા. અરે આજના યુગમાં આવા અત્યાચાર ન સહન કરવાના હોય. આવા માણસોને તો ઈંટનો જવાબ પથ્થરથી જ દેવાનો હોય. હા બેટા, તારા પપ્પા સાચું કહીશ. પોલીસ કેસ કરવા દે, બધું ઠીક થઈ જશે. મમ્મી, વાત આપણા સંસ્કારની છે. તમે આપેલા સંસ્કાર એવા તો નથી કે હું મારા સાસરી વાળાને જેલ ભેગા કરું, એ લોકો ઉપર કેસ કરું. અને એમ પણ ગમે એટલો એ લોકોનો વાંક હશે ને તો પણ સમાજ આપણને જ કહે છે. બેટા મને સમાજની પરવા નથી, મને પરવા તારી છે. કે તું અમારી એકની એક દીકરી છો. અરે તું ખાલી એક વખત હા પાડ એટલે હું તારા છૂટાછેડા જ કરાવી નાખું. અરે નથી જોતા મારે આવા સંબંધી. એ લોકોને સમાજની કોઈની નથી પડી, એને તારી નથી પડી બેટા. તો તું શું કરવાની એ લોકોનું આટલું બધું રાખસ? જવા દે ને એને, એના કરતાંય સારું ઠેકાણું મળી જશે. મમ્મી, અમુક વાતો છે ને સમય પર છોડી દેવી જોઈએ. પણ બેટા સમય તારો સાથ નથી દેતો. કેટલાક વર્ષ તું સહન કરી, આવો અત્યાચાર મારાથી નથી જોવાતો. ઈ તને અમારી સામે જેમ ભાવે એમ બોલે છે, તો જ્યારે અમે ન હોઈએ ત્યારે તારા ઉપર એ હું નહીં કરતા હોય. કહ્યું ને મમ્મી કે પોલીસ કેસ નથી કરવો. સમજતા કેમ નથી તમે લોકો? જ્યાં સુધી સહન થશે ને ત્યાં સુધી સહન કરીશ. ઠીક છે બેટા, તારી વાત હું માની લઉં છું અને આ વખતે જવા દઉં છું. પણ તને કહી દઉં છું, જો હવે પછી આ લોકોએ તારી ઉપર હાથ ઉપાડ્યો ને તો હું સહન નહીં કરું. ત્યારનું ત્યારે જોયું જશે. હવે હું મારા ઘરે જાઉં છું. હવે બેટા તું આવી છો તો થોડી વાર થોભી જા ને, પછી જાજે આરામથી. અત્યારે કેટલો બાર તડકો છે. ના પપ્પા, વધારે રોકાઈશ તો ક્યાં બોલશે. હું જાઉં છું.